ચા પણ હું કઈડે હાથ દઈ ધાબા ઉપર ચક્કર મારવા નીકળી જ ગઈ છે જ્યાં એ વાતાવરણનો આનંદ લઉં છું. એક તો છે ને 1 મહિનો મોડો વરસાદ પડ્યો છે ને એમાં ડબલ ખુશી થઈ ગઈ છે, કેમ કે વરસાદે 1 મહિના સુધી વાટ જોવડાવી છે. તમને ખબર હતી ને હું કેવી વાટ જોતી. તો મિત્રો હે ને ફાઇનલી વરસાદ આવશે, આવતો જ નહોતો. તો મિત્રો ફાઇનલી જો અમારા ગામમાં છે ને આજે વરસાદનું આગમન થઈ ગયું છે. થોડો ઘણો આવી ગયો છે, ખાલી ટાઢું કરી ગયો છે. મને તો ક્યાંય હરખ જ નથી હમાતો. હું તો રૂમમાં તો બેસતી જ નથી. મને બહુ મજા આવી કે વરસાદ આવ્યો ફાઇનલી, કે ગરમીમાં બફાતા હતા તો ફાઇનલી ઠંડક તો થઈ જ ગઈ છે. અને મિત્રો ક્યાંથી આપણા વિડીયો જોવે છે એ કોમેન્ટ કરજો ને તમારી અહીંયા વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દો. અને આ વરસાદમાં જો થેપલા ને ભેગું આપણું ખાટી કેરીનું અથાણું લીધું હોય ને શું ખાવાની મજા આવે. ગોળ કેરી ને ખાટી કેરીનું અથાણું હોય ભેગું, થેપલા દહીં ને મરચા ને ઓહા મોજ જ આવી દે ખાવાની. તો અમે તો બનાવવાના છીએ. જો તમને મોઢામાં પાણી આવી ગયું હોય, જો તમે બનાવવાના હોય તો આજે જ ઓર્ડર દઈ દેજો ખાટી કેરી ને ગોળ કેરીના અથાણા માટે. નીચે વોટ્સએપ નંબર આપેલા છે, હાઈનો મેસેજ કરી દેજો એટલે બધી ડિટેલ્સ મળી જશે. ને જોવો એકવાર આદર તો જો મિત્રો કાળું ભમ થઈ ગયું છે. એમાં પક્ષીઓ ઉડે છે કેમ કે વરસાદ રહી ગયો છે એટલે બધા પક્ષીઓ માળામાંથી નીકળે છે ચણ ખાવા માટે. જો પોતપોતાની ચણ ગોતવા જાય છે બધા. કેટલું મસ્ત વાતાવરણ છે, આજ મજા આવે, માટીની સુગંધ આવે ને એવું એમ ને. તો હાલો મિત્રો તો ઓર્ડર આપી દેજો. નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે, હાઈનો મેસેજ કરશો એટલે તમને લિંક મળી જાય જેમાંથી તમે ઓર્ડર આપી શકો છો. સીઓડી પણ થઈ જશે. એવું નહીં, થેપલા તો ખાઈ લે હે ને થેપલા ખાઈને પચાવવા માટે મુખવાસે ભેગો મંગાવી લેજો.